ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. લાસ્ટ લેક્ચરમાં આપણે 23મા દાખલા સુધીની વાર્તા કરી હતી. આજે આપણે જોવાનો છે 24મો દાખલો. રકમ તમને લોકોને દેખાતી હશે સ્ક્રીન પર. ચાલો 24મા દાખલાની રકમ શું કહે છે આપણે જોઈ લઈએ એક વખત. પહેલા તો એવું કીધું છે કોઈ એક પ્રક્રિયા, જો ઇઝી દાખલા છે, મેં જે રીત ગણાવી દીધી હશે એ દાખલા તમારે જાતે ગણવાના આવશે જ હો બેટા, એટલે થોડુંક બી પ્રિપેર. ચલો ધારો કે કોઈ એક આપણને પ્રક્રિયા આપી છે, એ માંથી બને છે નિપજ, કઈ વાંધો નહીં. તેના માટે કે બરાબર, આ કે બરાબર જો ભાઈ માઇનસ નથી લખ્યું, કે ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 10⁻²² સેકન્ડ ઇનવર્સ. એટલે મને ખબર પડી જવી જોઈએ કે પ્રક્રિયા કયા ક્રમની હશે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. જેની પ્રારંભિક સાંદ્રતા એટલે એની પ્રારંભિક સાંદ્રતા આપી છે E0 બરાબર 1 મોલર. તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી બાકી રહેશે, એટલે ટી બરાબર કેટલા સેકન્ડ પછી, 100 સેકન્ડ પછી બાકી રહેતી સાંદ્રતા એટલે એટી કેટલી અમારે શોધવાની. બહુ ઈઝી દાખલો છે યાર. આમ તો ખરેખર મારે ના ગણવાનો હોય, તમને આવડવો જોઈએ. હું ખાલી સૂત્ર લખી અને હિન્ટ આપી દઉં છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી હતી, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણી પાસે સમીકરણ છે કે બરાબર 2.303/t log પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે A0/AT. ખાલી કિંમતો મૂકવાની છે યાર. કે ની કિંમત કેટલી છે, 2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ 2.303/t બરાબર 100 સેકન્ડ લઉં તો અહીંયા શું લખાય, log A0 માઇનસ log AT, કારણ કે લોગના ભાગાકાર તો બાદબાકી થઈ જાય ને. હવે એમાં log A0 તમારી પાસે હતું તો સીધી એની જ કિંમત મૂકી દઉં ને, જે 1 મોલર હતી. 1 log 1 એટલે 0 થઈ જાય. તો 0 માઇનસ એટલે માઇનસ એટલું જ વધવાનું ને, ખાલી આને સમજાવો તો અને ભાગી નાખો, બે પતી ગયો દાખલો યાર. જો બાજુ બતાવી દઉં તમને, log 1 0 થઈ જાય તો માઇનસ log RT બરાબર સામેની એટલી વેલ્યુ વધે, એમાંથી આ માઇનસ સામે જવા દો, માઇનસ સામે જાય, log સામે જવા દો, એન્ટી log જો નાખો, બોલો જવાબ મળી જશે. ડન. તો આવડે બધાને 24મો દાખલો ફાઇનલ. ચલો તો 25મા દાખલા તરફ આગળ વધીએ છીએ. 25મો દાખલો આ પણ બહુ ઈઝી દાખલો છે. અરે હાલ હું કહેતા ભૂલી ગયો નહીં કે દર વખતની જેમ વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો યાર. આ તો મને અચાનક યાદ આવી ગયું. તો ખાસ તમને બધાને કહી રાખું, તમારા જેટલા પણ મિત્રો હોય બધાની યાર વિડીયો શેર કરો યાર, બધાની હેલ્પ થાય. પ્લસ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ ચેનલ પર જઈ મારી ચેનલ છે કેમેસ્ટ્રી વિથ એસપી સર, એક વખત ટાઈપ કરી અને સબસ્ક્રાઇબ કરી દો. અને તમારા મિત્રોને બી કોઈ સબસ્ક્રાઇબ કરે ચેનલને. ક્લિયર છે? ચલો 25મા દાખલા તરફ આગળ વધીએ છીએ. 25મો દાખલો શું કહે છે? 25મો દાખલો સુક્રોઝ. સુક્રોઝ એટલે C12H22O11. એનું એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થાય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે પાણી નાખી એસિડિક દ્રાવણમાં તમે જો એનું વિઘટન કરો તો આમાંથી બને છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બંનેના સૂત્ર ઈઝી જોયેલા, C6H12O6. બરાબર. જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે મને કહી દીધું છે પ્રક્રિયા કયા ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, કઈ વાંધો નહીં. જેના માટે અર્ધાયુષ્ય સમય ટી બરાબર 3 કલાક છે. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહે, એટલે 8 કલાક પછી ટી બરાબર કેટલા, 8 કલાક પછી બાકી રહેતી સાંદ્રતા કેટલી. તો આપણે એવું કરીએ, સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા પહેલા તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને તો આપણે ધારી લઈએ કે ધારો કે, ચલો હું અહીંયા હિન્ટ આપી દઉં છું, ધારો કે પ્રથમ ક્રમની આ પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર છે, કે જ્યારે ટી બરાબર કેટલા છે, 0 કલાક, ત્યારે 100 મોલર છે. હા, તો મારી પાસે સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, કે બરાબર શું લખાય, 2.303/t log R0/RT. પણ ઘણા કે સાહેબ આપણી પાસે કે તો નહીં, કઈ વાંધો નહીં, પણ કે ની જગ્યાએ આપણે સૂત્ર મૂકી શકીએ ને. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693/t ઇઝ ઇક્વલ ટુ 2.303/t log
अच्छा લોગના ભાગાકાર છે તો બાદ બાકી થઈ જાય log r 0 માઇનસ log rt. ચલો હવે હું ઇન્ટ જ આપીશ. ચલો કિંમત મૂકવાની છે એટલે શું થશે 0.693 અર્ધ આયુષ્ય સમય હતો 3 કલાક. મારે સાંદ્રતા શોધવાની હતી 8 કલાક પછી, તો t બરાબર 8 મૂકી દઉં. આયરું જો 8 કલાક પછી કેટલી બાકી રહી એ ગણવાની. જો કે કઈ વાંધો નહીં. શરૂઆતની સાંદ્રતા 100 મોલર હતી એટલે 10 નો સ્ક્વેર લખાય માઇનસ log rt. 8 સામે જશે ગુણાઈ જશે ને 2.303 ભાગાકારમાં જશે એટલે થઈ શું જશે આવું થશે 0.693 મલ્ટીપ્લાય બાય 8 અપોન 3 ગુણ્યા 2.303 ઇઝ ઇક્વલ ટુ log 10⁻², એટલે 2 આગળ આવી જવાનો તો વધવાનું શું 2 માઇનસ log rt. હવે ખાલી કેલ્સીમાં આનો ગુણાકાર ભાગાકાર કરી નાખો, જે જવાબ આવે આ બગડો સામે લઈ જાવ એટલે -2 ઇઝ ઇક્વલ ટુ શું વધવાના log rt. જે પણ જવાબ આવે એમાં log સામે લઈ જાય એન્ટી log શોધી નાખો તો rt મળી જાય. હું અત્યારે ખાલી તમને કહી નાખું લગભગ rt તમને 15% સમથિંગ મળે છે, 15.0 સમથિંગ જવાબ મળે છે. ઉપર જોઈ લઈએ આપણે. એ અહીંયા આવશે જો એન્ટી log જોઈએ ને એટલે આવ્યું જો 0.1576 0.1576 આ અંશ કીધો છે એટલે ટકા ફેરવેલા છે. સોરી ઉભા રહો, ટકા છે કે નથી? ના ટકામાં નથી, ટકામાં ફેરવવા પડશે. ચલો ને ભરણ આપણે ગણી નાખીએ. તમને લોકોને એવું થાય નહીં કે સાહેબે ગણ્યો નહીં, બરોબર ને? કેલ્સી લઈ લઈએ આપણે. ચાલો એટલે આપણે ગણતરી બી પૂરી જ કરી નાખીએ છીએ, બરાબર? એટલે તમને એવું થાય નહીં. ચાલો પહેલાં તો આનો ગુણાકાર ભાગાકાર કરી નાખું કે 0.693 મલ્ટીપ્લાય 8 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 2.303 0.80 આવ્યું. હવે જો 0.80 માઇનસ 2 કરી નાખો તો 0.80 માઇનસ 2 એટલે આવશે -1.19 અને log સામે જવા દો તો એન્ટી log થઈ જાય તો rt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય એન્ટી log -1.19. હવે -1.19 આવે તો આપણે કીધું જ છે કઈ રીતે જોવાનું 10⁻². 0.19 જે વધ્યું એનો તમારે શું શોધી લેવાનો છે એન્ટી log. તો 0.19 નો એન્ટી log જોવો હોય તો મેં કીધું હતું એમ પેલા એકમાંથી બાદ કરો 0.19, જે જવાબ આવે ભાગ્યા 3558 પ્લસ 1 પછી ગુણ્યા ઇક્વલ 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઉભા રહેજો એક જ મિનિટ. 6.45 સમથિંગ આવ્યું. ઉપર મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? આપણે એક વખત ફરતી કરી જોઈએ. 0.693 મલ્ટીપ્લાય 8 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 2.303 0.80 બરાબર છે -2 -1.19. ચલો એ બી બરાબર છે. 10⁻² ચડાઈ 0.19 એટલે 1 -0.19 કરી નાખું તો એ 0.81 ભાગ્યા 0.81 ભાગ્યા 3558 પ્લસ 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 6.45 સમથિંગ જ આવે છે. ઓકે ચાલો. હા તો એવું કરો ને 6.45 ગુણ્યા 10⁻², તો જો આને ઘાત ખસેડી દઉં તો 0.0645 મોલર લખાય થાય ને? 0.0645 મોલર રાઈટ. આપણે શરૂઆતની ધારીથી 100 મોલર, તો એવું કહી શકાય 100 મોલરે 100%, તો 0.645 એ કેટલા આવે તો ગુણ્યા 6 એટલે ખાલી ગુણાકાર જ કરી નાખવાનો એટલે સીધો હું અત્યારે જવાબ જ લખું તો 6.45%. પણ વરેર ક્યાંક મેં કંઈક લોચો માર્યો છે. શું માર્યો છે લોચો વિચારો. એ 3 કલાક છે બરોબર મૂક્યું છે, 8 કલાક મૂક્યું છે બરોબર મૂક્યું છે, તો પછી આવી જવો જોઈએ યાર. 0.693 મલ્ટીપ્લાય 8 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 2.303 0.80
બરાબર 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 આપણે છે ને અહીંયા એક થોડીક મિસ્ટેક કરી છે. શું કરી છે આપણે જરા છે ને થોડું અલગ અલગ હટકે કામ કરીએ થોડુંક. કેમ કે આ જે જવાબ લખ્યો ને મને ગલત લાગી રહ્યો છે. કેમ ગલત લાગી રહ્યો છે જો હું તમને કહું, હમણાં ખબર પડી જશે તમને. ગલત એટલા માટે છે કે જો અહીંયા માઇનસ હતું, મેં અહીંયાથી માઇનસ કાઢી નાખ્યું, ખરેખર આ માઇનસ આવવાનું, તો આનો જવાબ આવશે -1.19 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ આરટી. જો મારી જે ભૂલ ના કરતા ને આવું લોચું થાય, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને હવે લોગ સામે જશે તો આરટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે, એન્ટી લોગ 1.19. તો 10 ની સીધી 1 ઘાત તો ચડાવી દેવાની, ધન આંકડાનો એન્ટી લોગ આવે એટલે 0.19 નો એન્ટી લોગ જોવાનો છે, ભાગ્યા 3558 પ્લસ 1, 0.19 ભાગ્યા 3558 પ્લસ 1, પછી ગુણ્યા 71 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1.54. હા, મેં કીધું ને કંઈક લોચો આવ્યો યાર. 1.54 એટલે આને સીધું જ લખવું હોય તો 15.48 મોલર લખી શકાય. તો એવું કહેવાય કે પ્રક્રિયકની સાંદ્રતા 8 કલાક પછી કેટલી વધી હશે, 15.48. ધેરફોર એવું કહી શકાય કે પ્રક્રિયકનો કેટલા જથ્થો બાકી રહ્યો હશે, તો 100% કહેવાય. એટલે 100 આપણે 100 મોલર ધારી હતી ને, તો તમને જે મોલર મળ્યા ને એને જ તમે સીધા કહી શકો કે 15.48% જથ્થો બાકી રહ્યો હોય. એટલે બાકી રહેતો જથ્થો 15.48% હોય. ધારો કે મને કીધું તો વપરાઈ ગયેલો જથ્થો કેટલો, તો વપરાઈ ગયેલો જથ્થો બરાબર 100 - 15.48. તો તમારો જવાબ થઈ જશે 100 - 15.48 84.52%. તો એવું બી કહી શકાય કે પ્રક્રિયા 84.52% પૂર્ણ થઈ હશે. ક્લિયર? તો ગમે તે રીતે કીધું એ આવડવું જોઈએ તમને લોકોને. ડન છે? ચલો આગળ વધીએ છીએ. એના પછી જોઈએ દાખલા નંબર 26. હવે બહુ ઈઝી દાખલાઓ આવે છે, એટલે હવે ખાલી ગણતરી જે હશે ને હું તમારા ભાગે મૂકી દઈશ. બરાબર? ચલો 26માં દાખલા તરફ ફોકસ કરીએ. શું કીધું છે, હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. એટલે હાઇડ્રોકાર્બન સંયોજનનું વિઘટન છે ને એ આ પ્રક્રિયા આ સમીકરણને અનુસરે છે. ઓકે, સમીકરણ લખી દો. K બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 28,000 K/T. તો સક્રિયકરણ ઉર્જા એ ગણવાની છે. ઓકે, તો કઈ નહીં, આ સમીકરણને સીધું આપણું આરએનએસ સમીકરણ K બરાબર A ઇન્ટુ e રેઝ ટુ માઇનસ EA/RT સાથે સરખાઈ દઉં તો K બરાબર તો K થઈ જવાના. A ની વેલ્યુ કેટલી થવાની, 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇનવર્સ જેટલી થવાની. E તો માઇનસ EA/RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28,000 K/T લખાય. તો અહીંયા લખી શકાય કે બંને સમીકરણની સરખામણી કરતા માઇનસ EA/RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28,000 K/T. ચલો તાપમાન તો ઉડાડી દો, R ને ખાલી સામે લઈ જવાનું છે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો સક્રિયકરણ ઉર્જા E બરાબર શું લખાય, 28,000 ગુણ્યા R. હવે જો હું R ની કિંમત અહીંયા જૂલમાં લઈશ તો સક્રિયકરણ ઉર્જા જૂલમાં મળે. જો આ કિલો જૂલમાં લઉં તો આ કિલો જૂલમાં મળે. બહુ ઈઝી છે. જો માઇનસ EA/RT ઇઝ ઇક્વલ ટુ 28,000 K/T, એમાંથી T ઉડાડી દઈએ, માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ તો આ ખાલી R ને જ સામે લઈ જવાનો રહ્યો ને આપણે. તો જો એ ગણતરી કરીને આપી લઈ જશે, દેખાય 8.314 જૂલમાં મૂકો તો જવાબ તમને જૂલમાં મળ્યો, એને કિલો જૂલમાં ફેરવી દીધો, એમ બી ચાલે. ડન. ચલો તો 27મા દાખલા તરફ આગળ વધીએ. 27મો દાખલો આ પણ સેમ એના જેવો જ છે, એટલે ધ્યાન રાખજો, ખબર પડી જશે તમને. 27મો દાખલો, H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. ઓકે, એટલે એનો વેગ અચળાંક જે છે કે એ આ સમીકરણને અનુસરે છે. તો 27મા દાખલા માટે હું આવું લખી શકું, log K બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ K/T. તો આ સમીકરણને પહેલા તો મને સક્રિયકરણ ઉર્જા E ગણવાની કીધી છે ને, તો E ની ગણતરી માટે આ સમીકરણને સીધું કોની સાથે સરખાઈ દઉં, log K બરાબર આપણું હતું ને આરએનએસ સમીકરણ, એનું સામાન્ય સ્વરૂપ માઇનસ EA/2.303 RT સાથે સરખાઈ દેવાય. તો log K બરાબર તો log K
log a બરાબર શું થઈ જાય 14.34 તો આ બંનેને સીધા સરખાવી શકાય માઇનસ ઈ અપન 2.303 RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.25 ગુણ્યા 10⁴ અપન ટી કેલ્વિનનું કોઈ જરૂર નહીં તે ટી ગયા ટીટી ઉડાડ દો માઇનસ માઇનસ પ્લસ કરી દો 2.303 R સામે લઈ જાઓ તો ઈ બરાબર શું થઈ જાય 1.25 ગુણ્યા 10⁴ ગુણ્યા 2.303 અને ગુણ્યા R સેમ આગળના જેવું જુલમાં જુલમાં કિલો જુલમાં કિલો જુલમાં ડન જો આ સક્રિયકરણ ઉર્જા ઈ મળી ગઈ દેખાતી હશે બધાને ખબર પડી છે કે નથી પડી ફાઇનલ ફરીથી ટીક માર્ક કરીએ છીએ આપણે દેખો કિલો જુલમાં મેળવી ક્લિયર પણ આગળ રકમમાં મને એવું કીધું હતું તો કયા તાપમાને એનો અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થાય ઓકે ગણી લઈએ હવે કયા તાપમાને ટી હાફ 256 મિનિટ થાય આમાં રકમમાં કીધું જ તું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી કે બરાબર સીધું શું લખાય 0.693 બાય ટી હાફ ચલો 0.693 બાય ટી હાફ મૂકી દો 256 મિનિટ પણ એવું કરો આપણે સેકન્ડમાં લઈશું એટલે ગુણ્યા 60 કરી દો તો મને કે ની વેલ્યુ મળી જાય ને કેટલી મળશે 0.693 ડિવાઇડેડ બાય 256 ડિવાઇડેડ બાય 60 2.95 સેકન્ડ ઇનવર્સ કેમ સેકન્ડ કારણ કે મેં આ શેમાં મેળવ્યું હતું સેકન્ડમાં મૂક્યું હતું સેકન્ડ ઇનવર્સ થઈ જશે એટલે કે ની કિંમત મળી ઓકે કે ની કિંમત આટલી ક્યારે થાય જ્યારે અર્ધાયુષ્ય સમય 256 મિનિટ હોય આ તો પતી ગયો ને દાખલો આ જે પ્રક્રિયાથી આ સમીકરણને અનુસરતી હતી કે નહીં જો મેં પહેલું ટીક માર્ક કર્યું કયું સમીકરણ log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ અપન તાપમાન તો હું અહીંયા કે કયો મૂકું 2.95 ક્યારે થતો હતો જ્યારે અર્ધાયુષ્ય સમય 256 થતો હતો તો અહીંયા ખાલી કરવાનું શું થાય log 2.95 ઇઝ ઇક્વલ ટુ 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ અપન ટી મારા ટી શોધવાનું જ બાકી બધી વેલ્યુ છે સાદુરૂપ આપવાનું સમીકરણ અને હવે એ તમને આવડવું જોઈએ બાર સાયન્સમાં હતો તમે લોકો ખબર છે ને તો સાદુરૂપ કઈ રીતે આપણે આનો log જોઈ લો આ પ્લસ આંકડો છે સામે જાય તો માઇનસ થાય પછી શું કરી નાખવાનું જે પણ જવાબ આવશે તમારે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.25 ગુણ્યા 10⁴ સોરી હા 10⁴ અપન ટી જેટલો આવવાનો ને જે પણ જવાબ આવવાનો હોય કઈ નહીં ટી સામે લઈ લો ના આંકડો છેદમાં લઈ લો માઇનસમાં જ આવશે અહીંયા જે બી હશે ને તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તાપમાન મળી જાય લગભગ 669 સમથિંગ મળે છે તમને બતાવી દો તમને જો આ કરી એ ઉભા રહો આ લોકોને આવું કેમ આવ્યું મેં કઈ મિસ્ટેક કરી હતી ફરીથી કરી નાખો એક વખત ભાઈ શું હતું આપણે કે ગોતવાનો હતો ને 0.693 ડિવાઇડેડ બાય 256 ડિવાઇડેડ બાય 60 ઓકે મારી મિસ્ટેક હતી યાર જો આવ્યું 0.4 મીંડા પછી 4.5 એટલે 4.5 ગુણ્યા હા એટલે મેં મિસ્ટેક કરી લીધો જોજો હા મેં ભાગાકાર ખોટો કરેલો છે ભાગાકાર આવો નથી આવતો આનો ભાગાકાર આવે છે 4.5 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ કેની કી વેલ્યુ હા તો કઈ વાંધો નહીં તો ખાલી ફરક શું પડવાનો અહીંયા ખાલી કેની વેલ્યુ એવી મૂકવાની થશે 4.5 ગુણ્યા 10⁻5 આનો log જોવાનો યાર મેં શીખવાડેલો જ છે એટલે હવે હું નહીં કહું ડન જો બતાવી દઉં છું તમને આનો આખાનો log જો તો માઇનસમાં જવાબ મળ્યો 14.34 પ્લસ હતા સામે ગયા તો માઇનસમાં લખ્યા બંનેનું કુલ ટોટલ આંકડો થઈને માઇનસમાં જવાબ આવ્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય હવે આ તાપમાનને અહીંયા લઈ લો ને આને છેદમાં લઈ લીધો જો આ છેદમાં અહીંયા તો તાપમાન આવી જાય સીધું 669 કેલ્વિન બોલો આવડે 27 દાખલા સુધી ફાઇનલ ડન ચાલો તો આગળ વધીએ છીએ 28માં દાખલા તરફ જઈએ છીએ હા ભાઈ આજના લેક્ચરમાં મારી ગણતરી એવી છે ચેપ્ટરના બધા દાખલા પૂરા કરી દેવા છો હવે બે દાખલા વધે જુઓ ને 28 29 30 હેડ
28મો દાખલો, એનું નિપજમાં રૂપાંતરણ થાય છે, વિઘટન થાય છે, તો 10°C તાપમાને કે નું મૂલ્ય આટલું છે. 10°C એટલે આને હું T1 કહી દઉં. કે નું મૂલ્ય આટલું છે એટલે હું આને કહી દઉં K1. સક્રિયકરણ ઉર્જા 60 કિલોજૂલ. સક્રિયકરણ ઉર્જા એ જે 60 કિલોજૂલ છે. તો કયા તાપમાને એટલે T2 કેટલા મને નહીં ખબર, કે નું મૂલ્ય આટલું થાય એટલે આને શું કહી દઉં K2. બોલો દાખલો ઘણું આવડે. સરસ, ડાયા છોકરા, મેં સાંભળી લીધું, તમે કીધું નહીં, પણ ધ્યાન રાખજો તાપમાન સેલ્સિયસમાં છે, એની જગ્યાએ શેમાં લેવાનું, કેલ્વિનમાં. સૂત્ર આપણું હતું જ આરએનએસ સમીકરણ log K2/K1 E/303R 1/T1 - 1/T2 એટલે T2 - T1/T1 T2 થઈ જાય. બસ તો આનેથી ગણાવવાનો. શું કામ નહીં ગણાવવાનો, તમને લોકોને ખબર જ છે. ચલો 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 આગળ 29. હા યાર, આ દાખલો મારે ગણવો પડશે આખો, કારણ કે વેરી મસ્ત દાખલો એન્ડ મોસ્ટ ટાઈમપી દાખલો. 4 માર્ક્સ માટે મને કોઈ કહે ને તો હું તો આ દાખલો પૂછું, મને બહુ ગમે આ દાખલો. પહેલા તો આપણે આખી રકમ સમજી લઈએ, બરાબર. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવાનો જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂરા થવા માટે લાગતા સમય જેટલો જ છે. ઓકે, એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય, તો 318 કેલ્વિન તાપમાને કે ગણવાનો અને સક્રિયકરણ ઉર્જા એ ગણવાની. રકમ સમજાય જ બધાને? ચલો આપણે ફરીથી એક વખત ટેલી કરીશું. હું અહીંયા રકમ આખી લખીશ એટલે ખ્યાલ આવી જશે બધાને. ચલો બધાનું ધ્યાન અહીંયા જોઈએ. દાખલા નંબર 29માં એવું કીધું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હું એમ કહું T1 બરાબર, જો T1 બરાબર આપણે કેટલું લઈ લઈએ, પહેલું 298 કેલ્વિન કીધું હતું ને, 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થાય છે. T2 બરાબર 308 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 25% પૂર્ણ થાય છે. તો 10% પૂર્ણ થાય, આ બંને પૂર્ણ થવાના સમય જો 10% પૂર્ણ થાય ત્યારેનો સમય T10% કહી દો, અને આ પૂર્ણ થાય ત્યારનો સમય T25% કહી દો. તો રકમમાં મને કઈ દીધું છે, T10% ઇઝ ઇક્વલ ટુ T25%. ઓકે, કઈ વાંધો નહીં. અને T1 તાપમાને જે વેગ અચળાંક છે એને પ્રક્રિયા વેગ અચળાંક K1 કહી દો, અને અહીંયા શું કહી દઉં K2, જે મને ખબર નથી. તો હું શું કરું, સૌથી પહેલા તો કન્ડિશન 1 માટે 10% પ્રક્રિયા પૂર્ણ થાય, 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારની વાત કરીએ પહેલા તો 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 ઇઝ ઇક્વલ ટુ 100 મોલર. તો T10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સાંદ્રતા જે વધે RT ઇઝ ઇક્વલ ટુ કેટલી વધે, 10% પતી ગઈ તો વધી કેટલી, 90%, એટલે 90 મોલર વધે, 90 મોલર બાકી રહેવાની. ચલો આના માટે મારી પાસે સમીકરણ છે K1 બરાબર, કારણ કે અમે પહેલી કન્ડિશન લીધી હતી ને, તો K1 બરાબર 2.303/T 10% પૂર્ણ થવા લાગતો સમય log R0/RT. ચલો વેલ્યુ મૂકી દઈએ. એવું કરો, આને સામે લઈ લો ને આને છેદમાં લઈ લો, તો શું લખાય, T10% પૂર્ણ થવા લાગતો સમય બરાબર 2.303/K1 log ઉપર આવશે 100 મોલર/90 મોલર. ચલો તો આપણે જમણી બાજુનું કામ પૂરું કરી નાખીએ એટલે આપણને થોડી સહેલાઈ પડે. 100/90 કરી નાખો. પહેલા તો 100/90 કરો, જવાબ આવ્યો 1.11. એનો લોગ બી જોઈ નાખો. હવે 1.1111 નો લોગ જોવો હોય મારે તો 13 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3558 0.045 આવવાનું ગુણ્યા 2.303 કરી દઉં અને
हाँ गुण्या 2.303 कर दो એટલે મને મળ્યું 0.1053 0.1053 अपन વધ્યું શું k1 અલા k1 જો 14 ના સમજતા શું હતું k1 તો આ મને 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય મળ્યો અત્યારે હાલ પૂરતો આને આમનો સ્ટેડી રાખીએ છે સ્ટેન્ડ બાય ચલો આગળ વધીએ છીએ કન્ડિશન નંબર 2 તરફ જઈએ કન્ડિશન 2 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આમાં બી કેટલા મોલર ધારેલી છે 100 મોલર તો પ્રક્રિયા 25% પૂર્ણ થાય ત્યારે બાકી રહેતી સાંદ્રતા કેટલી હોય 25% વપરાઈ ગયું વધે 75% એટલે 75 મોલર લખાય 100 ના 75% એટલે 75 મોલર થાય તો આના માટે કન્ડિશન 2 છે એટલે K2 બરાબર 2.303 अपन T 25% પૂર્ણ થવા લાગતો સમય log R0 अपन RT चलो हमणा कर्युं तो एम ज करवानुं छे आने आ बाजू लई लो K2 ने छेदमां लई लो तो 25% पूर्ण थवा लागतो समय इज इक्वल टू सीधुं शुं लखी शकाय 2.303 अपन आवी जशे K2 log 100 अपन 75 तो पहला तो 100 भाग्या 75 कर्युं जे जवाब आव्यो एनो log जोई नाखो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 गुण्या 35 58 0.12 मल्टीप्लाय 2.303 भी कर दो तो 0.2877 0.2877 भाग्या K2 चलो 25% पूर्ण थवा लागतो समय आई गयो आ समीकरण 1 कही दो समीकरण 2 कही दो रकम में मन शुं कीधुं हतुं के 298 केल्विन तापमाने प्रक्रिया 10% पूर्ण थवा लागतो समय ए 25% पूर्ण थवा लागता समय जेटलो ज होय तो अहीं बंने समय समान होवाथी हूँ बंनेनी सामसामे सरखामणी करी सकूं એટલે 0.1053 divided by K1 is equal to 0.2877 भाग्या K2 therefore K2 ने सामे ऊपर लई लो तो K2 by K1 is equal to कितला आया 0.2877 भाग्या 0.1053 0.2877 भाग्या 0.1053 जवाब मळशे 2.73 आ मने वेल्यू कोनी मळी K2 by K1 तो हवे हूँ सरस मजानुं काम करी सकूं सक्रियकरण ऊर्जा ए गणवा शुं काम करी नाखवानुं चलो सक्रियकरण ऊर्जा ए नी गणतरी करवा माटे એટલે આપણી પાસે સમીકરણ છે ને log K2 by K1 is equal to EA upon 2.303 R into 1 upon T1 minus 1 upon T2 चलो मूको तो हवे जो K2 by K1 तो सीधा मळी गया था 2.73 सक्रियकरण ऊर्जा ए गणवानी हती छेदमां 2.303 R ની વેલ્યુ મૂકો જો 8.314 જૂલ માં અહીંયા T2 minus T1 હવે T2 કેટલા હતા આપડા 308 કેલ્વિન જો અહીંયા દેખાતા જ હશે બધાને 308 અને T1 કેટલા છે 298 तो आવું લખાય 308 minus 298 છેદમાં 308 ગુણ્યા 298 ક્લિયર चलो 2.73 નો log જોવાનો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 0.43 જોજો શું કરું છું આ 0.43 આવ્યું મલ્ટીપ્લાય આ બધું સામે જવા દો ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 એમ કરો 308 માઇનસ 298 કરું તો 10 જવાબ આવે એટલે 10 સામે જશે તો આ છેદમાં જવાના आ 308 गुण્યા 298 ઉપર 308 गुण્યા 298 ना आ आखું इज इक्वल टू શું લગાય સક્રિયકરણ ઊર્જા E तो E बराबर सीधी જ વેલ્યુ ગણ નાખે 0.43 गुण્યા 2.303 गुण્યા 8.314 गुण્या 308 અને ગુણ્યા 298 ડિવાઇડેડ બાય 10 75 568.25 जूल प्रति मोल किलो जूल में जवुं होय तो 75.568 किलो जूल प्रति मोल आ जूल प्रति मोल छे ना किलो जूल में छे
બંને વેલ્યુ મેં લખી છે. ચલો અહીંયા સુધી ખબર પડી બધાને? ફાઇનલ. હમણાં લાવું છો દાખલો આવશે હમણાં, આપણે પહેલા જોઈ લઈએ. તો આપણે જોઈએ તો જો આપણે સક્રિયકરણ ઉર્જા આવી 75.99 સમથિંગ. હવે મને શું કીધું હતું? 318 કેલ્વિન તાપમાને કે ની ગણતરી કરવાની. હવે દાખલો તો ઈઝી છે, તો હવે હું નથી ગણતો ભાઈ, હવે હું તમને જાતે કહી દઉં. જો કઈ રીતે આપણી પાસે સૂત્ર છે log k બરાબર log a માઇનસ e અપન 2.303 RT. હવે log a ની કિંમત તો a ની કિંમત તો મને રકમમાં આપી દીધી હતી ભાઈ, જો આવ્યું એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ. ખબર પડી? તો અહીંયા a ની કિંમત તો 4 × 10⁻10 મૂકવાની. સક્રિયકરણ ઉર્જા e જો અહીંયા જૂલમાં મૂકી દેખાય, તો r ની વેલ્યુ પણ જૂલમાં જ મૂકી, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તાપમાન 318 આપ્યું હતું, 2.303 તો હોય જ. બસ ખાલી ગુણાકાર ભાગાકાર કરો, બોલો કે ની કિંમત મળી જાય. આવડશે જાતે? ફાઇનલ. જો આગળના બે પેજ જે છે એ હું 1 by 1 મૂકી દઉં છું. સૌથી પહેલું પેજ હતું આપણે 29માં દાખલાનું આવડવા. જો પહેલા મેં શું કર્યું, તો મને 10% અને 25% પૂર્ણ થવા લાગતા સમય સમાન કીધા હતા, તો મેં 10% અને 25% માટે T10 અને T25 શોધી K2/K1 મેળવી લીધું. અને એના પછીનું કામ આપણે શું કર્યું, તો સક્રિયકરણ ઉર્જા એની ગણતરી જે તમારા સ્ક્રીન ઉપર દેખાતી હશે. અને પછી મને કીધું હતું 318 કેલ્વિન તાપમાને, તાપમાન કેટલું હતું? 318 કેલ્વિન તાપમાન, ત્યારે કે ની ગણતરી કરવાની હતી. તો મેં સૂત્ર મૂકી દીધું log k બરાબર log a માઇનસ e અપન 2.303 RT, જેમાં તાપમાન 318 હતો. જો સક્રિયકરણ ઉર્જા એ જૂલમાં એટલે 75.56 સમથિંગ કિલો, 75.568 મૂકવું અહીંયા, તો આર ની કિંમત જૂલમાં મૂકવાની 8.314, 2.303 તો હોય જ. અને એની વેલ્યુ મને રકમમાં આપી હતી, જો એની વેલ્યુ જો રકમમાં આપી હતી 4 × 10⁻10. ક્લિયર? બસ 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 બસ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવડી ગયું આવડી ગયું આવડી ગયું. ચાલો આગળ વધીએ. હવે મસ્તી નહીં કરવાની લ્યા. આ દાખલો બી ઈઝી જ છે, 30મો અને આપણો આજનો છેલ્લો દાખલો. તો બધા ફોકસ કરજો, છેલ્લો અંતિમ દાખલા તરફ જઈએ. એક પ્રક્રિયાનો વેગ 293 કેલ્વિન થી 313 કેલ્વિન કરતા 4 ગણો વધે. 213 થી 313 કેલ્વિન તાપમાન કરતા વેગ 4 ગણો વધે. તો ધારો કે 213 કેલ્વિન તાપમાને પ્રક્રિયા માટે વેગ અચળાંક K1 હોય, 313 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K2 હોય, તો લખી શકાય K2 = 4K1. કેમ? કારણ કે 213 માંથી 313 કરો તો પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય, તો વેગ અચળાંક પણ કેટલા ગણો કહેવાય? 4 ગણો. ખરેખર વેગ અચળાંક 4 ગણો થાય એટલે પ્રક્રિયાનો વેગ 4 ગણો થઈ જ જાય. જો એ લખ્યું છે T1 બરાબર 293 અને 313 રેટ એટલે પ્રક્રિયાનો વેગ. જો આનો R1 હોય તો R2 બરાબર શું લખાય? 4R1. અર્થાત K1 અને K2 ની સરખામણી કરું તો K2 = શું થઈ જાય? 4K1. પતી ગઈ વાર્તા. સક્રિયકરણ ઉર્જા ગણવાની છે, શુદ્ધ સૂત્ર છે log K2/K1. આના પરથી આપણે K2/K1 સીધું કેટલું લખી શકીએ? 4 લખી શકીએ. 4 નો log જો નાખો 0.6021 આવી જવાનો. e અપન 2.303 8.314. બંને તાપમાન હતા એટલે T1 અને T2. તો T2 - T1 20 વધ્યા, ગુણાકાર બોલો આવડશે? તો આપણું સફરેમ જાતે આપવું જોઈએ SPJ. બસ તો આજે અહીંયા સુધી રાખીએ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું નવું ચેપ્ટર. કયું હશે તમારા માટે સરપ્રાઈઝ રહેશે. ચલો એ તો ચાલુ કરીશ એટલે ખ્યાલ આવી જ જવાનો છે બધાને. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.